ગુજરાત પ્રેસમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ભરૂચ 5 વત્તી નજીક ખુલ્લી ગટરમાં કાર ખાબકી તો પાલિકા સંચાલિત સિટી બસ પણ ફસાઈ। ભરૂચ પાલિકાની બેદરકારીને કારણે પ્રજાએ મુશ્કેલી વેઠવવી પડી રહી છે। ગટરનું સમારકામ કરી કાદવ કીચડ રોડ પર રહેવા દેતા સ્પીડમાં આવેલ કાર ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવ્યો। ક્રેનની મદદ વડે કારને ગટરમાંથી બહાર કાઢવામાં આવી। સદનસીબે કારમાં સવાર 2 લોકોનો આબાદ બચાવ। જેસીબીની મદદથી સિટી બસને બહાર કાઢવામાં આવી। કાર કામ કરનાર એજન્સી સામે કડક વલણ અપનાવી કામ વહેલી તકે પૂર્ણ કરવા અને કાદવ કીચડ જાહેર માર્ગ ઉપરથી ઉઠાવવા લોકમાંગ ઉઠી। લાંબા સમય સુધી ફસાઈ રહેલી સિટી બસને પાલિકાના જેસીબી મશીન વડે બહાર કાઢવામાં આવી। ભરૂચ પાલિકાના વિપક્ષી દંડક હેમેન્દ્ર કોઠીવાલાએ આ બાબતે જણાવ્યું હતું કે 5 વત્તી જેવા હાર્દ સમા વિસ્તારમાં ગટરના પાઇપલાઇનની કામગીરી કરવામાં આવી ત્યારે પાલિકાના અધિકારીઓ, એન્જિનિયરો, સત્તાપક્ષના પદાધિકારીઓ કોઈપણ સ્થળ ઉપર હાજર રહીને કામ ન કરાવતા માત્ર એજન્સીના લોકોની દેખરેખ હેઠળ કામ કરાવવામાં આવતા આજે ભરૂચની જનતાને આ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। છાસવારે અગાઉ પણ એક મહિલા કાર સાથે ખાબકી હતી તો આજરોજ વહેલી સવારે અને એક કાર ચાલક ખાબક્યો હતો। ત્યારબાદ પાલિકા સંચાલિત સિટી બસ પણ ફસાઈ જતા બસમાં સવાર મુસાફરોને અહીંયા જ ઉતારી દેવામાં આવ્યા હતા। જો કે આ તમામ બનાવોમાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી। હાર હંમેશા ભાજપ શાસિત પાલિકા આગ લાગે ત્યારે કૂવો ખોદવો અને તરસ લાગે ત્યારે કૂવો ખોદવો તેવું કામ કરે છે। છેલ્લા 30 વર્ષના શાસનમાં ભાજપનો વિકાસ છે ત્યારે ભરૂચની જનતાએ ખાસ ધ્યાન આપવું જોઈએ અને આવનાર લોકસભામાં આપને મત અપાય ખરા। અત્રે ઉલ્લેખનીય છે કે શહેરના 5 વત્તી વિસ્તારોમાં વર્ષો જૂની સમસ્યાને પાલિકા તંત્ર હલ કરી રહ્યું છે પરંતુ જે એજન્સીએ કામ આપ્યું છે તે એજન્સી દ્વારા યોગ્ય કામ નહીં કરવામાં આવતા અગાઉ પણ એક મહિલા કાર સાથે આ ખુલ્લી ગટરમાં ખાબકી હતી અને પુનઃ આજે અન્ય એક કાર ચાલક આ ખુલ્લી ગટરમાં ખાબક્યો હતો। જોકે સદનસીબે બંને બનાવમાં કોઈને જાનહાનિ થવા પામી ન હતી પરંતુ કારને નુકસાન થવા પામ્યું હતું ત્યારે પાલિકા તંત્રએ એજન્સી સાથે કડક વલણ અપનાવીને ખુલ્લી ગટરને વહેલી તકે બંધ કરવામાં આવે અને જાહેર માર્ગો ઉપર નાખવામાં આવેલ કાદવ કીચડને વહેલી તકે ઉઠાવવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે।